નવનાથ મંદિરોના ઇતિહાસને પુનઃજીવંત કરવાના ઉદ્દેશને સાર્થક થતો જોવા મળી રહ્યો છે। આજે કામનાથ મહાદેવના ઓવારાઓના ઇતિહાસને સજીવ કરાયો હતો। નવનાથ કાવડ યાત્રા મંડળે શહેરના નવનાથ મંદિરોની કાયાકલ્પ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, જેના ભાગરૂપે કામનાથ મહાદેવ મંદિરના ઓવારાઓને શોધી કાઢવામાં આવ્યા છે। આજે વિશ્વામિત્રી નદી કિનારેના આ ઓવારાઓને ખુલ્લા કરી દેવાયા હતા। આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। નાથ મહાદેવ વડોદરા શહેરની એક શાન છે। ગાયકવાડ સરકારના ટાઈમથી એ સ્થાપેલ છે। વર્ષો જૂનો જે ઇતિહાસ છે, ઓવારો હોય કે મહાદેવ હોય કે મંદિર હોય કે અલગ અલગ ધર્મસ્થાનો હોય, એ બધા જ જે પુરાણ વસ્તુઓ દટાઈ ગઈ છે એને કાઢવાનો અમારો પ્રયાસ છે અને વર્ષો જૂની જે ઇતિહાસ ધરોહર છે એને ઉજાગર કરવાની અમારી કવાયત છે। એના ભાગરૂપે વિશ્વામિત્રી રિવરફ્રન્ટને પણ આમાં આયોજન લીધેલ છે। આજે આ ઓવારો સાફ કરી રહ્યા છે। દેખાઈ રહ્યું છે કે 100 વર્ષ જૂનો આ પૂરનો કાપ આજની સ્થિતિમાં કેવી હાલત છે। તુલસી ક્યારો આટલો ભવ્ય, એની નીચેનો બેઝ, આ બધું નીકળી રહ્યું છે। મારી છેલ્લા એક વર્ષથી વડોદરા શહેરના લોકોને, વડોદરા શહેરના તમામ પક્ષના તમામ ક્ષેત્રના નેતાઓને અપીલ કરી રહ્યા છે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા કે વડોદરાનો વિકાસ આપણા સૌના સહમતિથી થશે, સહભાગીદારીથી થશે। કોઈ એકનું કામ નથી। વડોદરાના તમામે તમામ જનતાની જવાબદારી છે। તમામ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી આપણે વડોદરાનો વિકાસ કરીએ અને વિશ્વામિત્રી નદી, ગાયત્રી મંત્ર આપનાર વિશ્વામિત્ર ઋષિના દ્વારા રચાયેલી આ નદી અને એના આધારે રચાયેલું આ નગર, એના શુદ્ધિકરણની, વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણની જવાબદારી તમારી મારી સૌની છે। આવો આપણે સાથે મળી નવનાથ મહાદેવ મંદિરોનો જીર્ણોદ્ધાર કરીએ।